મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ખેડૂતોની વાહરે આમ આદમી પાર્ટી આવ્યું છે કે કેમ એ કહેવું ખૂબ વહેલું છે, પરંતુ ખેડૂતો પ્રત્યે તેમનો પ્રેમ હવે દિવસે દિવસે વધી રહ્યો છે એ વાતમાં કોઈ બેમત નથી. અને કદાચ મહદ અંશે ખેડૂતોને પણ કેટલીક એવી આશા જાગી છે હાલની સ્થિતિમાં કે કદાચ હવે આમ આદમી પાર્ટી કદાચ એમની માટે કોઈ વિકલ્પ બની જાય. બોટાદમાં જે ઘટના ઘટી એ બાદ આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો અને ત્યાં સુધી કે રાષ્ટ્રીય કક્ષાએ પણ એમના નેતાઓએ આ મુદ્દે પ્રતિક્રિયાઓ આપી. આખરે નક્કી થયું કે હવે મહાપંચાયત બોલાવીશું. મહાપંચાયતમાં બધા એક સ્ટેજ પર ભેગા મળ્યા. સવાલ એ છે કે આ મહાપંચાયતથી ખેડૂતોને શું ફાયદો થવાનો છે. સવાલ એ છે કે જે ચહેરો છે, જે જેલમાં છે, રાજુ કરપડા, એમને શું ફાયદો થવાનો છે અને આમ આદમી પાર્ટીનો આ પ્લાન આગળ જઈને કેવડો મોટો દેખાઈ રહ્યો છે એની પર ચર્ચા કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે આમ આદમી પાર્ટીનો આ પ્લાન કારગર શા માટે સાબિત થતો દેખાઈ રહ્યો છે. એક તો કોંગ્રેસની આળસ, કોંગ્રેસનું મોડું જાગવું, ખેડૂતોના મુદ્દાઓ ઉપર રહીને યાત્રાઓ અને અનશન ને આ બધા પ્લાનિંગ કરવા એ બીકમાં કે કદાચ આમ આદમી પાર્ટી જશ ન લઈ જાય. અને બીજી તરફ આમ આદમી પાર્ટીનું વિસાવદરની જીત બાદ સતત એક્ટિવ રહેવું, એ હદે એક્ટિવ રહેવું કે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ વોટ્સએપ ગ્રુપમાં અહીંના પ્રોપર મોટા નેતાઓ પાસેથી પળે પળના અપડેટ માંગી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાને પણ અપેક્ષા છે કે કદાચ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંઈક ગુજરાતમાં કાઠું કાઢશે. અને એ અપેક્ષાઓ અહીંના પણ આમ આદમી પાર્ટીના નેતાઓમાં છે. મહાપંચાયતથી ખેડૂતોને શું ફાયદો, એ સવાલના જવાબને શોધવાનો જો પ્રયાસ કરીએ તો અત્યારે ખેડૂતોને કોઈ ફાયદો છે નહીં. એનું કારણ એ છે કે જ્યાં સુધી આમ આદમી પાર્ટીના હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી ખેડૂતલક્ષી નિર્ણય લેવા એમની માટે અશક્ય છે. હા, આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે જરૂર ઊભી રહી શકે છે. આમ આદમી પાર્ટી ખેડૂતોને મદદ બાહ્ય રીતે જરૂર કરી શકે છે. અને આમ આદમી પાર્ટી ખેડૂતોની વાત સાંભળીને વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીને સરકારને સવાલ જરૂર પૂછી શકે છે. એટલે આમ જુઓ તો સત્તામાં ન રહીને પણ ખેડૂતોની વાત કરવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે. ખેડૂતોને સીધી રીતે કોઈ ફાયદો નથી, પરંતુ જો અત્યારથી ખેડૂતોની વાત સાંભળવા મળે તો કદાચ શક્ય છે કે 2027 સુધીમાં ખેડૂતોનો વિશ્વાસ ઓર પાર્ટી પર કાયમ થઈ જાય. અત્યારના ખેડૂતોનો કોઈ ફાયદો નથી, માત્ર ફાયદો રાજકીય પક્ષોનો છે. એટલે ખેડૂતોએ પણ આ વાત થોડી ધ્યાને રાખવી. બીજો મુદ્દો, ત્રીજો એક સવાલ એ છે કે રાજુ કરપડા શું. જો હું તમને એક આમ આદમી પાર્ટીના પ્લાનનો એક ભાગ કહી દઉં. કદાચ તમને યાદ હોય તો 2024 લોકસભા ઇલેક્શન પહેલા ચૈતર વસાવા એક કેસમાં જેલમાં ગયા હતા. એ બાદ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ એમના મત વિસ્તારમાં એક મોટી સભાનું આયોજન કર્યું અને ત્યારબાદ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી. અને ચૈતર વસાવા મનસુખ વસાવાની સામે લોકસભા ચૂંટણી લડ્યા. જો કે વાત અલગ છે કે તેઓ ચૂંટણી હારી ગયા, પરંતુ આમ આદમી પાર્ટીએ એવું કરીને ચૈતર વસાવાની ઇમેજને બમણી કરી દીધી હતી. આ એ જ થઈ રહ્યું છે જે ચૈતર વસાવાના કેસમાં આપણે જોયું. એ છે કે રાજુ કરપડા એક આંદોલન બાદ, એક ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યા બાદ હવે જેલમાં છે. અને રાજુ કરપડા જ્યારે જેલમાં છે ત્યારે એના ગઢમાં જ મહાપંચાયતનું આયોજન થયું. મહાપંચાયતમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ આવ્યા, ખેડૂતો પણ આવ્યા અને કાર્યકર્તાઓ પણ આવ્યા. આનાથી રાજુ કરપડા ભલે જેલમાં છે, પરંતુ રાજુ કરપડાની ઇમેજ 2 ગણી થઈ ગઈ છે, એટલે કે વધુ તાકાતવર થઈ ગઈ છે. એનો ફાયદો કદાચ આવનારી નજીકની ચૂંટણીઓમાં એમને જરૂર જોવા મળશે. આમ આદમી પાર્ટી અત્યારના જે કરી રહી છે, વિરોધ પક્ષની ભૂમિકા બરોબર નિભાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે લોકો કેટલું સમર્થન આપે છે એ તો સમય બતાવશે, પરંતુ બીજી તરફ ચિંતાનો વિષય એ કોંગ્રેસ માટે છે, જે મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં અત્યાર સુધી જોવા મળ્યું છે. એના હાથમાંથી આ બાજી આમ આદમી પાર્ટી સેરવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એની પાછળના કારણ છે આમ આદમી પાર્ટીમાં સતત એવા ચહેરાઓનું જોડાવું જેની અપેક્ષા નહોતી, જેમ કે જિગીશા પટેલ અને બીજી તરફ બીટીપીના અધ્યક્ષ. કહેવાનો મતલબ એ છે સતત પાર્ટીને મોટી કરવી, પાર્ટીને મોટી કરતાની સાથોસાથ સતત ગુજરાતમાં એક્ટિવ રહેવું, નાનામાં નાના મુદ્દાઓ પર વ્યક્તિગત રીતે લડવું ને ત્યારબાદ પાર્ટીએ ભેગા મળીને લડવું. આ એક પક્ષની મજબૂતી દર્શાવે છે જે ભવિષ્યમાં એમની માટે સારા પરિણામ લાવી શકે છે. મહાપંચાયતથી એવા મોટા પરિણામ
ન આવી શકે, પરંતુ પરિણામ જ નહીં આવે એ કહેવું પણ થોડું અતિશોક્તિ હશે. આમ આદમી પાર્ટી અત્યારના જે કરી રહી છે એવું ને એવું જો 2026-27 સુધી કરશે તો ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ આવી જશે. એ વાતની 100% ગેરંટી એટલા માટે છે કારણ કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને હળવાશથી લેતી હતી. હવે એ જ ભારતીય જનતા પાર્ટી એ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મંત્રીઓ પણ મૂકી રહી છે, સાથોસાથ નેતાઓને જવાબદારી પણ આપી રહી છે. તમારું શું માનવું છે એ કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સમજવાનો, સમજાવવાનો સરળ ભાષામાં પ્રયાસ કરીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.